ભેળવીએ છીએ વાહ હવે પેલા પાણી લાવો તો આપણે ટ્રેક્ટર અહીંયા પૂગી ગયું છે અને આ ભાઈ આપણે છે ને હજારો વીઘાના વાવેતર કરે છે જીરુમાં વાવેતર કરે એટલે કાંઈ ઘટે જ નહીં હો એક નંબર જીરું અને ભાઈ તમે કેટલોક સમય છે તમે આ વાવેતરનું તમે કરો છો અહીંયા 8 વર્ષ થયા પણ એનું વાવેતરમાં કાંઈ ઘટે નહીં મહિલાભાઈ તમારે કાંઈ કહેવાનું તમે આ જો આપણે આ ભાઈ શેઠ જ છે આને આપણે અહીંયા જીરું વાવવા આવ્યા છે અને આપણે આ પડામાં આપણે જીરું વાવવાનું છે અને 8 વર્ષ ત્યાં ભાઈ જીરું વાવે છે આગળ હું તમને બતાવું કઈ રીતનું જીરું વાવે છે જો એક નંબર જીરું વાવે એમાં કાંઈ ઘટે નહીં ને વાવેતરે એક નંબર કરે છે જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે આપણે જીરુંનું વાવેતર કરવાનું છે એટલે ભાઈ ધંધુસરથી ટ્રેક્ટર લઈને આવે છે એમનું કામ બહુ સારું કામ છે તો એ ભાઈ 8 વર્ષ ત્યાં આપણે વાવેતર કરે છે તો ચાલો આપણે એ આવે છે તો એમની તૈયારીઓ છે તો આવે પૂગવા આવ્યા છે તો ચાલો આપણે એમની પાસે આવે એટલે જરીક જાણી લઈ કે તમે કેવી રીતે વાવેતર આ તે શું કરો છો કેટલા વર્ષ થયા કેવું છે તો એનું કન્ટિન્યુ આપણે જોઈ અને કેવું વાવેતર કરશે તો ચાલો જોઈ જીરુમાં દવા આપણે આમાં છાંટી દીધી છે અને દવા જુઓ ભેળવી દીધી છે હવે ટ્રેક્ટરવાળા ભાઈ આવે એટલે આપણે વાવવાનું કામ ચાલુ કરવાનું છે જો અટાણે આપણે આ દવાને ભેળવાઈ ગઈ છે નાખી જ દે તેર નાખ્યું એમાં પછી હવે મહાલક્ષ પાછું બીજું ખાતર ભેળવવામાં આવે છે હવે આનો પાલો કરવાનો છે અટાણે જો આ ભેગું કરી દીધું છે હાલો પાલો કરી નાખો ભાઈ પાવડો માર એમ નહીં ભાઈ આમ પેલા આમ ફરતું ઢરવી દે એમ એ આને ખાલી આમ 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 ભેળવી દે ને આમ તું કાં યાર હાવ આમ કઈ હા આમ જીરું માથે નાખ દે બહુ ઉડાડતો નહીં અહીંયા ઉલબન નાખ દે બસ માં પાવડો ચાલુ કર ધીમે ધીમે ખાપવાનું કરી દે હા ધીમે થોડું એમ નહીં પાસેથી થોડું લેતો દા હા જીરું બે ભેગું આવવું જોઈએ માથે એક ડગલી થવી જોઈએ હાલે ભેળવીએ છીએ તો આપણે ટ્રેક્ટર અહીંયા પૂકી ગયું છે અને આ ભાઈ આપણે છે ને હજારો વીઘાના વાવેતર કરે છે જીરુમાં વાવેતર કરે એટલે કાંઈ ઘટે જ નહીં હો એક નંબર જીરું અને ભાઈ તમે કેટલોક સમય છે તમે આ વાવેતરનું તમે કરો છો અહીંયા 8 વર્ષ થયા પણ એનું વાવેતરમાં કાંઈ ઘટે નહીં મહિલાભાઈ તમારે કાંઈ કહેવાનું તમે આ જો આપણે આ ભાઈ શેઠ જ છે આને આપણે અહીંયા જીરું વાવવા આવ્યા છે અને આપણે આ પડામાં આપણે જીરું વાવવાનું છે અને 8 વર્ષ ત્યાં ભાઈ જીરું વાવે છે આગળ હું તમને બતાવું કઈ રીતનું જીરું વાવે છે જો એક નંબર જીરું વાવે એમાં કાંઈ ઘટે નહીં ને વાવેતરે એક નંબર કરે છે
એ બધી જમીલે ભાઈ આમાં કી ઢગલો મોટો છે દેખાડ્યું મિત્રો સામે જ આપણું ગામ છે, ત્યાંથી જ આપણે અડીને જ વાડી છે આવેલી. તો જો અહીંની વ્યૂ કેવી છે જોઈ લ્યો આપણે આ ખલેલી અને નજારો, હા હા કાંઈ ઘટે નહીં. અને સામે જ આપણે ભાઈ આવી ગયા છે એટલે કહેવાય ને કે જો એ જીરુંનું વાવેતર ચાલુ થઈ ગયું છે અને બહુ મસ્ત સોલિડ કામ છે એનું. અને એવડું આપણું આટલું ખેતર છે અને એમાં વાવેતર કરવાનું છે કેમ કે ચાલુ થઈ ગયું છે કામ. દેખાય ને એ આપણે નદી છે, ત્યાં હું તમને આગળ બતાવું ત્યાંનું વ્યૂ કેવી છે. એ બાજુ મસ્ત લોકેશન વાળું છે હતું. આ બાજુને સામે આપણે નદી આવેલી છે અને સામે જ આપણે અહીંયા ગામ આવેલું છે એટલે વૈચારે જ છે. આમાં હાલો આપણે નદી જોઈ અને વ્યૂ કેવી છે, ત્યાંની લોકેશન કેવું છે ત્યાંનું ચાલો જરીક હું તમને બતાવું. જો આપણે આ નદી આવેલી છે પાસે જ અને એનું વ્યૂ જો સામે જે દેખાય મંદિર છે આપણે મઠ એટલે કે મહાદેવનું નાગજી બાપુનું મંદિર છે. ત્યાં હું તમને આડી જરીક ઝૂમ કરીને બતાવું. સામે જે આ મંદિર છે, સુંદર મજાનો નજારો અને સામે જ આપણે આ ખેતર છે જો. વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નાનો ભાઈ સમજીને જરીક ઘેરે જાજો. ચાલો જય માતાજી, જય ગિરનારી.